નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારી લાઈફમાં કંઈક નવું શીખવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, જન્માષ્ટમીના પર્વનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે। શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની 8મી તિથિએ જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે। જન્માષ્ટમીનો પર્વ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત હોય છે। જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા આરાધના કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। મિત્રો, ઘર હોય કે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના પારણા લગાવવામાં આવે છે અને જન્માષ્ટમીની રાત્રે 12 વાગે જન્મોત્સવ મનાવવામાં આવે છે। આ તહેવારમાં ભક્તો ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી મનાવે છે। જન્માષ્ટમીના દિવસે વ્રત પણ કરવામાં છે। આ વ્રતને વ્રત રાજ પણ કહેવામાં આવે છે। માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી અને વ્રત કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તમારા બધા જ કષ્ટોમાંથી છુટકારો મળે છે। મિત્રો, આજે અમે તમને એક ઉપાય બતાવીશું। માત્ર તુલસીનું એક પાન ઘરમાં આ જગ્યાએ મૂકી દેવાનું છે। આ ઉપાય તમારે જન્માષ્ટમીના દિવસે કરવાનો છે। તો હવે જાણીએ ઉપાય વિશે। મિત્રો, તુલસી આપણા બધા માટે અંજાન નથી। તુલસી આપણા ઘરમાં રહે છે। આપણે તેની પૂજા કરીએ છીએ। આપણે દરરોજ સવારે જળ ચડાવીએ છીએ અને સાંજના સમયે એક દીવો કરીએ છીએ। મિત્રો, તુલસીનો પ્રભાવ એટલો વધારે છે કે દરરોજ તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે। ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં બની રહે છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને વિશેષ ઉપાયો વિશે બતાવીશું। તો તમે પણ આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં હંમેશા ધનનું આગમન થાય છે। ઘરમાં સમૃદ્ધિ બની રહે છે। વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરીમાં વૃદ્ધિ થશે, મન ચાહ્યું વરની પ્રાપ્તિ થાય છે અને તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે। જો તમારા મનમાં કોઈ પણ ખરાબ વિચારો આવતા હોય તે પણ દૂર થાય છે। ઘર પરિવારમાંથી ગ્રહ કલેશ દૂર થાય છે અને જો તમારું બાળક ખૂબ જ જિદ્દી થઈ ગયું હોય અથવા તો ભણવામાં મન ન લાગતું હોય અને વાંચેલું યાદ ના રહેતું હોય તો આજનો ઉપાય ખૂબ જ ચમત્કારી, ખૂબ જ અચૂક અને સરળ ઉપાય છે। આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે પણ બધાઓ હોય તે દૂર થઈ જશે। મિત્રો, આ ઉપાય ધાર્મિક ગ્રંથોમાં બતાવવામાં આવ્યો છે। આ ઉપાય કરવાથી ઘરમાં સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, આ ઉપાય તમારે જન્માષ્ટમીના દિવસે કરવાનો છે। આપણા બધાના ઘરમાં તુલસીનો છોડ હોય જ છે। મિત્રો, તમારે આ ઉપાય સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કરવાનો છે। હવે વાત કરીએ પહેલો ઉપાય કેવી રીતે કરવાનો છે। જો તમારો વ્યવસાય બરાબર ન ચાલી રહ્યો હોય, વ્યવસાયમાં ઉન્નતિ ન થતી હોય, પૈસાની કમી આવતી હોય, ઘરમાં પૈસાની કમી થવા લાગે છે, મિત્રો, તુલસી પાસે જે ઘાસ ઉગી જાય છે તેનું પણ વિશેષ મહત્વ હોય છે। જો તમે આ ઘાસને તમારી તિજોરીમાં રાખો છો, જે જગ્યાએ તમે પૈસા મૂકો છો તે જગ્યાએ તમારે જન્માષ્ટમીના દિવસે તે ઘાસને લઈને પીળા કલરના કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકવાનું છે અથવા તો તમારા વ્યવસાયની જગ્યાએ ગલ્લામાં મૂકવાનું છે। મિત્રો, આવું કરવાથી તમારા વ્યવસાયમાં ઉન્નતિ થાય છે। મિત્ર, જે જગ્યાએ તમે આ ઘાસ મૂકો છો તે જગ્યા સાફ હોવી જોઈએ। મિત્રો, જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરમાં ખૂબ જ સારા પૈસા આવે, હંમેશા તમારો પાકીટ પૈસાથી ભરાયેલો રહે, ધનનું આગમન હંમેશા તમારા ઘરમાં બની રહે, તો તુલસીનો એક પાન હંમેશા તમારી પાસે રાખવું જોઈએ અથવા તો તમારી ઓફિસમાં રજિસ્ટર હોય તેમાં તુલસીનું પાન મૂકવાથી તો તમારા ઘરમાં ધનનું આગમન થાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે। તુલસીનું પાન પૈસાને આકર્ષિત કરે છે। તુલસીના પાનમાં કુબેરનો વાસ હોય છે। તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર બની રહે છે। મિત્રો, ઉપાય પૂરો વિશ્વાસ રાખીને અને સાચી શ્રદ્ધાથી કરવો જોઈએ। જો તમે સરળતા
ભાવથી કોઈ પણ એક ઉપાય કરો છો તો તમને લાભ જરૂર પ્રાપ્ત થશે. મિત્રો, ઉપાય તમે જન્માષ્ટમીના દિવસે પણ કરી શકો છો. મિત્રો, જો તમારી છોકરીના લગ્નમાં રૂકવતો આવતી હોય અથવા તો મન ચાહે એવો વરની પ્રાપ્તિ કરવા માંગો છો તો દરરોજ તુલસી માતાની પૂજા કરવી જોઈએ. દરરોજ સવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ, સાંજે દીવો કરવો જોઈએ અને તુલસી માતાની 11 વખત પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરતી વખતે તમારા મનમાં મનોકામના બોલવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા કરતા તુલસી માતાની પરિક્રમા કરવાની છે. જો કોઈ પણ કન્યા આવી રીતે તુલસી માતાની પરિક્રમા કરે છે તો તેને મંચાયો પતિ મળે છે. હવે મિત્ર, તમારું બાળક તમારી વાત માનતું ન હોય તો મારું બાળક ભણવામાં કમજોર હોય, ભણવામાં તેનું મન ન લાગતું હોય, આવી સ્થિતિમાં તમારા બાળકને તુલસી માતાની પૂજા કરવાનું કહેવું જોઈએ. દરરોજ સવારે તુલસીને ચડાવવું જોઈએ, તુલસીના 3 પાન ખાવા જોઈએ. મિત્રો, આવું કરવાથી તમારા બાળકનું મન ભણવામાં લાગે છે, બાળકની બુદ્ધિમાં વિકાસ થાય છે. આ ઉપાય ખૂબ જ કારગર છે. હવે મિત્રો, તમને એક ખાસ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારે બધાએ આ ઉપાય કરવો જોઈએ. જ્યારે તમારા ઘરમાં ભોજન બનાવો છો ત્યારે રોટલીના લોટમાં તુલસીનું પાન નાખવું જોઈએ. તો આ રોટલીનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે. તમારા ઘરના વ્યક્તિઓ સાથે વાદ વિવાદ થતો હોય, ગ્રહ કલેશ વધી ગયો હોય, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ન હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો, તમારે તુલસીના 11 પાન લેવાના છે. ત્યાર પછી તેને શુદ્ધ જળથી સાફ કરવાના છે. પછી તમારા ઘરના લોટના ડબ્બામાં નાખી દેવાના છે. ત્યાર પછી દરરોજ આ લોટથી રોટલી બનાવવાની છે. જો તમારા ઘરના વ્યક્તિ આ રોટલી ખાય છે તો તેની બુદ્ધિમાં પરિવર્તન જોવા મળે છે. આવું કરવાથી સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને ઘર પરિવારના સદસ્યોમાં પ્રેમ ભાવના બની રહે છે અને તમારા મનમાં સકારાત્મક વિચારો આવે છે.